ચાલ બેટા, રસ્તામાં જરા એટીએમ પાસે ઊભી રાખજે. હા ચાલો. બસ બસ ઊભી રાખ. અહીં હું 2 મિનિટમાં આવ્યો. સારું. હે, એટીએમ ક્યાં ગયું? અરે ભાઈ, અહીંયા એક એટીએમ હતું. ના ભાઈ, એટીએમ તો 5 કિલોમીટર દૂર છે. 5 કિલોમીટર? ખબર નહીં શું ચક્કર છે. ચાલ જઈએ. અરે હા, તારી મમ્મીને ફોન કરીને પૂછું છું માસીની ફ્લાઇટ બરાબર કેટલા વાગે આવશે. ઓકે. પેજર, મોબાઈલ ક્યાં છે? મોબાઈલ? જવા દે ભાઈ, જલ્દી ચલાવ. ફ્લાયઓવર પરથી લે. હા. અરે આટલો ટ્રાફિક, અને આ ફ્લાયઓવર ક્યાં ગયો? કયો ફ્લાયઓવર પપ્પા? હા, ચાલ જવા દે, આપણે મેટ્રોમાં જતા રહીએ. હા. અરે મેટ્રો ક્યાં ગઈ? ચાલ. અરે ભાઈ, અહીંયા એક એરપોર્ટ હતું ને? મગજ પડી ગયું છે કે એરપોર્ટ અહીં? પપ્પાને શું થઈ ગયું છે? હલો, અરે હલો, અરે અહીંયા નવું એરપોર્ટ તો છે જ નહીં. એરપોર્ટ નથી એટલે ઊંઘમાં છો કે શું તમે? ઉઠો ઉઠો, અરે ઉઠો ને, એરપોર્ટ જવાનું છે ને. હા, એરપોર્ટ્સ, મેટ્રોઝ, એટીએમ્સ, બેંક્સ, એક્સપ્રેસવેઝ, આટલું બધું માત્ર છેલ્લા 10 વર્ષમાં. આ બધું આપણી જિંદગીનો એક હિસ્સો બની ગયું છે, જાણે સદીઓથી આવું જ હતું. ભારત નિર્માણનો પુરાવો જન જનને સ્પર્શે, જન જીવનને બદલે.